જે આપનું નામ પરિચય અને આજનું આવેદનપત્ર. જી ચોક્કસ, મારું નામ પ્રોફેસર ભાવેશ પારેખ, આણંદ જિલ્લા પ્રચાર પ્રસાર વિભાગ પ્રમુખની જવાબદારી છે મારી વિશ્વ હિન્દુ પરિષદમાં. આજરોજ થોડાક સમય પહેલા ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યમાં જે વકફ કાયદાની વિરુદ્ધની આડમાં પશ્ચિમ બંગાળમાં રહેતા નિર્દોષ અને ભોળા હિન્દુઓને રંજાડવામાં આવ્યા છે. જે એમાં 3 હિન્દુઓની હત્યા થઈ છે. સાથે જ 200 થી પણ વધારે હિન્દુ પરિવારોને ત્યાંથી પલાયન કરવાની ફરજ પડી છે. અને અત્યારે પશ્ચિમ બંગાળમાં રહેતા મુર્શિદાબાદમાં રહેતા કેટલાક હિન્દુ પરિવારોને સરકારી શાળાઓમાં આશરો લેવો પડ્યો છે. તો આ ભાગરૂપે અમે એટલે કે આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ આજરોજ કલેક્ટરશ્રીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. એમાં કેટલીક અમારી માંગો છે. એમાં પહેલી માંગ એ છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં અનિયમિત સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. સાથે જ જ્યાં જે હિન્દુ પરિવારોને રંજાડવામાં આવ્યા છે, જે દીકરીઓને મા બહેનની ઇજ્જતનો કચરો કરવામાં આવી રહ્યો છે, તે મા બહેન દીકરીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે. સાથે જ પશ્ચિમ બંગાળની પોલીસ સરકારી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે આ હિન્દુઓને બચાવવામાં. તો અમારી બીજી માંગ એવી પણ છે કે કેન્દ્રીય સુરક્ષા બળોને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવે. અને જો આ બધું કરવા છતાં પણ કંઈ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ ભારત દેશના ખૂણે ખૂણેથી આવેલો દરેક કાર્યકર્તા એ પણ અનિયંત્રિત થશે. જય શ્રી રામ.